જય શ્રી રામ. હું ગજેન્દ્ર શેખવા, અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ રાષ્ટ્રીય પ્રવક્તા. આજે મારે આપને વાત કરવાની છે. હમણાં જ આપ સોશિયલ મીડિયામાં જોતા હશો, જિગ્નેશ દાદા ઉર્ફે રાધે રાધે મોટા કથાકાર છે. હાલમાં જ હમણાં હરિદ્વાર ખાતે આપણે કથા ચાલી રહી છે. એમાં એમનું એક પાછો એમણે એક ભાંગરો વાઢ્યો. એક અફસોસની વાત એ છે કે આપણા જે સનાતન હિન્દુ ધર્મના જે કથાકારો છે ને એ જ ભાંગરો વાટે છે લગભગ મેજોરિટી. બહાર ક્યાંય આપણે કોઈ ગોતવા નથી જવા પડતા. આ મોગલો વખતથી આપણે જોતા આવી છીએ, અંગ્રેજો વખતે આપણા જ ગદ્દાર હતા. એટલે બહારની લડાઈ હવે આપણે નથી, આપણી અંદરની લડાઈ પહેલાં પૂરી કરી. પહેલાં બહારને તો લડી લેવું, અને બહારનાને તો લડી જ લીધેલું છે ને કોઈ દિવસ બહારના કંઈ છેલ્લે સર થઈને ગયા નથી. પણ જે અંદરો અંદરનું જે આવું આપણું જે સનાતન ધર્મની ઘોર ખોદી છે ને, એટલે જ આપણા હિન્દુ સનાતન ધર્મનું આ પતનના આરે આપણે આવી ગયા છે. એટલે પાછી એવું ને એવું એક ભાંગરો વાટ્યો રામાયણનો સંદર્ભ લઈને, અને કુંભકર્ણ અને રાવણ વચ્ચેનો સંવાદ, સીતાજીનું જે હરણ કરીને આવે છે ત્યારબાદ રાવણને કુંભકર્ણ પૂછે છે, આપણે હું બોલી પણ ન શકું એવો વ્યાસપીઠ ઉપરથી ઉલ્લેખ કર્યો એણે જિગ્નેશ મહારાજે. અને પાછું મારું કહેવાનું એ છે કે એમણે રામાયણનું, રામ ભગવાનનું, આપણા સનાતન ધર્મના ઈષ્ટદેવ ભગવાન શ્રી રામનું અપમાન તો કરેલું જ છે, સાથે સાથે સમસ્ત સનાતનીઓનું પણ અપમાન કરેલું છે. સનાતની તો અપમાન કરેલું જ છે, પણ સાથે સાથે આ વ્યાસપીઠમાં જે કથા આવતી હોય છે એ લાઈવ આવતી હોય છે. ઘણા દેશોમાં એને લાઈવ બતાવવામાં આવતી હોય છે. નીચે વ્યાસપીઠમાં સાંભળવાવાળા બેન દીકરીઓ અને ધાર્મિક લોકો પણ હોય છે. તો એવા લાખો કરોડો લોકો આ સાંભળતા હોય છે લાઈવ. તો એમાં જે એ ઉલ્લેખ જે આપે છે એમાં કુંભકર્ણનો અને રાવણનો કે એ જે સંવાદનો, એ વસ્તુ પણ એને ન બોલવી જોઈએ. એમાં બેનું દીકરીઓનું પણ અપમાન છે, અને એક વલ્ગર ભાષા એમણે વ્યાસપીઠ ઉપરથી વાપરી છે. એ બદલ માફી વતન માંગી લે છે. થોડાક દિવસમાં, 1-2 દિવસમાં માફીનો આપણને વિડીયો પણ જોવા મળશે. પણ આવું કેટલાક ટાઈમથી ભાંગરો વાઢે અને માફી માંગી લે, જાતું કરી દેવાનું. હવે પબ્લિકને હું એમ કહું છું કે તમે એક કામ કરો, આપણે આવા લોકોને તમે ટ્રોલ કરતા શીખો. આજીવન અમારા ખાનદાનમાં કોઈ એની કથા નહીં કરે એવું શીખો. કોઈ પણ વ્યાસપીઠ ઉપરથી આવી ભૂલ કરે, અને કોઈ પણ સાધુ સંતો કદાચ ભૂલ કરે તો એને પણ તમે ઓળખતા શીખો. ને આવું કેટલાક ટાઈમે કરી નાખશે અને માફી માંગશે, ને 5-25 જણા આવેદન આપશે અને માફીના વિડીયો આવશે, ને પૂરું વર્ષ 2 વર્ષ પછી ભૂલાઈ જાય. જેને કાંઈક જ્ઞાન ન હોય, કોઈ એવી મોટી, માનો કે જે પહેલાં તો કાશીમાં ભણવા જતા હતા એવું ભણવું પડે, ત્યારે એવું બધું ભણતા ને પછી કથાકારો થતા હતા, એ બધું જ્ઞાન લીધેલું હોય એ વસ્તુ અલગ હોય. અને હું વાડીએ ખેતી કરતાં વ્યાસપીઠ ઉપર બેસી જાઉં, હીરા ગણતા વ્યાસપીઠ ઉપર બેસી જાય, કોઈ એવા મજૂરી કરતાં વ્યાસપીઠ ઉપર બેસી જાય અને આવા ભાંગરા વાટવા માંડે, તો એમાં આવું જ થવાનું છે. અને પબ્લિક એવી છે, સમજતી નથી. કરોડો રૂપિયાની કથાઓ કરે અને પછી માથેથી આવા ભાંગરા વાટે. અને હું હમણાં અત્યારે કરોડો રૂપિયા કથાના થતા હોય તો હું ગોખણપટ્ટી કરી લઉં, થોડોક અભ્યાસ કરી લઉં, હું કથા વાંચવા માંડું. પણ એની કંઈક લાયકાત હોવી જોઈએ. કોનો કથા વાંચવાનો અધિકાર છે, ભાગવત વાંચવાનો કોનો અધિકાર છે, તમે એમાં હું પ્રાપ્ત કર્યું છે, તમે બધું છોડી દો, બધું તમારું કુટુંબ પરિવાર છોડી ત્યાગી દીધું હોય, આ દુનિયાદારીની બધી જે કાંઈ આ લોભ લાલચ મૂકી દીધી હોય ને, પછી અમુક આપણે સમાજને કહીએ ગઈ. એટલે હવે તમે પબ્લિકને કહું છું કે તમે સુધરો. અને જિગ્નેશ દાદા, તમારો માફીનો વિડીયો તો કદાચ આવશે જ, પણ આવા બધા ભાંગરા વાટવાનું બંધ કરો. અને એક બીજું વારવાર ઓલું કહી દઉં કે કચકડાનો ઉપયોગ વધારે કરે છે બધા, લગભગ રેડીમેડ તિલક ને રેડીમેડ પાઘડી. એ ધર્મવાળા તો અઠવાડિયા 10 દી એક સાધુએ ભાંગરો વાટ્યો હોય સનાતન ધર્મનો, કા ભગવાનને નીચા દેખાડ્યા હોય, શંકર ભગવાનને, વિષ્ણુ ભગવાનને, હનુમાનજીને, એક એને તમે નથી ઓળખતા. એટલે એને ઓળખો, આવા બધાને ઓળખતા શીખો. અને આવી રીતે આપણા ધર્મની ઘોર ખોદતા હોય ને, એની ઉપર કાર્યવાહી પણ થવી જોઈએ. હું અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજથી આ સખત શબ્દોમાં જિગ્નેશ દાદાના જે આ વાક્યને વખોડી કાઢું છું. અને 2 હાથ જોડીને માફી સમસ્ત હિન્દુ ધર્મની માંગો, સનાતન ધર્મની માંગો, રામ ભગવાનની માંગો. તમને રામ ભગવાન જ માફ કરીએ કે અમારું કામ નથી તમને માફ કરવા. જય શ્રી રામ.